બોટાદ જિલ્લામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા 60 લોકોને સાયબર ક્રાઇમ પોલીસે મોટી રાહત આપી છે. તો પોલીસે કુલ 53.18 લાખની છેતરપિંડીમાંથી 22.54 લાખ રૂપિયા પરત અપાવવામાં સફળતા મેળવી છે. તો બોટાદ, ઢસા, ગઢડા, રાણપુર, પાળિયાદ અને બરવાડાના અરજદારો સાથે એપ્રિલ 25ના રોજ આ છેતરપિંડી થવા પામી હતી. તો પીડિતોએ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો પીઆઈ જેજીના ચૌધરીના નેતૃત્વમાં વિજયભાઈ સોલંકી, જિગ્નેશભાઈ શિયાળ, વિજયભાઈ મેટલિયા અને રાજુભાઈ બારાયાની ટીમે તપાસ હાથ ધરી હતી. તો પોલીસે સફળ કામગીરીથી પીડિતોને તેમના ગુમાવેલા નાણાંમાંથી 22.54 લાખ રૂપિયા પરત મળ્યા છે. તો અરજદારોએ સાયબર ક્રાઇમ પોલીસની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.